હવે આપણે આગળ લોકલ વિન્ડ્સ છે ચિનુક અને ફોએન. તો ચિનુક અને ફોએન એ શું છે? આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો શું છે એ બધું આપણે સમજી લઈએ. બરાબર. પહેલાં ચિનુકનો મતલબ શું થાય એ સમજો. ચિનુક જે છે ને ચિનુકનો મતલબ થાય બરફ ભક્ષી પવનો. બરફ ભક્ષી પવનો. બરફ ભક્ષી પવનો એટલે કેવા? તો કે બરફને ભક્ષનારા, બરફને ખાઈ જનારા. બરફ જે છે ને એને ખાઈ જાય. એટલે કે સ્નો ઇટર્સ. સ્નો એટલે બરફ, બરફ ખાઈ જાય એવા પવનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચિનુકનો મતલબ ખાલી યાદ રાખવાનો. ચિનુક કીવર્ડ છે. ચિનુક કીવર્ડ. ચિનુકનો મતલબ શું? બરફ ખાનારા પવનો, બરફ ભક્ષનારા પવનો. બરાબર. હવે તમે વિચારો તો કે ચિનુક પવન હશે તો એ શું કરશે? એ તાપમાનમાં વધારો કરશે કે ઘટાડો કરશે? તાપમાનમાં ઘટાડો કરશે ને. કેમ? કારણ કે બરફને ખાઈ જશે. બરફને ખાઈ જશે ને. હા એ સોરી તાપમાનમાં વધારો કરશે ને. તાપમાનમાં વધારો કરશે. તાપમાનમાં શું કરશે? વધારો કરશે. એટલે કે ગરમી વધારશે. તો પહેલાં કેવું હશે? પહેલાં તો ઘણો બધો બરફ હશે. તો લોકોને તકલીફ પડતી હશે ને, ઠંડી ઘણી બધી વધારે લાગતી હશે. પણ ચિનુક પવન આવશે અને શું કરશે? બરફને ખાઈ જશે. તો ત્યાંના લોકોને રાહત મળશે. શેમાંથી રાહત મળશે? ઠંડીમાંથી, ગરમીમાંથી? ઠંડીમાંથી રાહત મળશે. ઓકે, ખ્યાલ આવ્યો? બસ આટલા કીવર્ડના આધારે તમે આ બધી વસ્તુ સમજી શકશો. ચલો હવે આપણે આગળ વધીએ. આ બધું જોવા ક્યાં મળે? તો કે ઉત્તર અમેરિકા ખંડની અંદર જોવા મળે. ઉત્તર અમેરિકા ખંડમાં પેસિફિક મહાસાગર ઉપરથી આ પવનો આવે છે. અને આ પવનો કેવા છે? ગરમ અને સૂકા પવનો છે. આપણે બહુ પહેલાં જોયેલું હતું કે ગરમ અને સૂકા એ બંને સાથે જ હોય. તો આ પેસિફિક મહાસાગર ઉપરથી આવે છે અને કેવા? ગરમ અને સૂકા પવનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમે ખબર પડી જાય ને કે બરફને ખાનારા પવનો છે. ચિનુકનો મતલબ શું? સ્નો ઇટર્સ, બરફ ભક્ષી પવનો. તો બરફને ક્યારે ખાઈ શકે? ગરમ હોય તો જ ખાઈ શકે ને, ઠંડા હોય તો વધુ બરફ બનાવે ને. સમજાણું? એક જ કીવર્ડના આધારે આપણે બધું સમજવાનું છે. તો કે ગરમ અને સૂકા પવનો ઠંડીની ઋતુમાં રોકીઝ પર્વતના પૂર્વ ઢોળાવો ઉપરથી નીચે ઉતરે છે. રોકીઝ પર્વતથી નીચે ઉતરે છે અને પ્રેરીઝના મેદાનોમાં જતા રહે છે. બરાબર. અને પ્રેરીઝના મેદાનોનું જે તાપમાન એ 2 કલાકમાં 15 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારી દે છે. તાપમાન વધારી દે છે. મતલબ કે આ ગરમી ફેલાઈ દે છે. શું લેવા તાપમાન વધારતા હશે? તાપમાન એટલા માટે વધારી દે કારણ કે અહીંયા જે બરફ રહેલા છે એ બધા બરફને ખાઈ જાય છે. એ બધો બરફ જે છે એ પીગાડી દે છે. અને બરફ જે છે એ તો ઠંડી પેદા કરે. તો બધો બરફ ખાઈ જાય તો શું કરશે? તાપમાન વધી જશે. ખ્યાલ આવ્યો? 15 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધી જશે. આ ગરમ પવનથી પ્રેરીઝના મેદાનોમાં રહેલો બરફ પીગળી જાય છે. આથી રોકીઝ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોને ખેતી માટે જમીન અને પશુઓ માટે ઘાસ પ્રાપ્ત થાય છે. અહીંના લોકો ઠંડીમાંથી રાહત અનુભવે છે. આવી વિશેષતાને ચલો પહેલાં તો એ વિચારો કે આવું બધું થાય છે તો આ પવનો સારા કહેવાય ખરાબ કહેવાય? તો કે આટલા માટે તો એ પવન કેવા કહેવાય? સારા કહેવાય. ચિનુક પવનો જે છે એ સારા કહેવાય. તો આ વિશેષતાના કારણે ત્યાંના રેડ ઇન્ડિયન્સ લોકો આ પવનને ચિનુક કહે છે. ચિનુકનો મતલબ થાય બરફ ભક્ષી પવનો, બરફનું ભક્ષણ કરનાર, બરફ ખાઈ જનાર, સ્નો ઇટર્સ પવનો. ખ્યાલ આવ્યો? આપણે આખી વસ્તુ કોના આધારે સમજ્યા? તો કે માત્ર અને માત્ર એક કીવર્ડના આધારે કે ચિનુક પવનનો મતલબ શું થાય? તો કે ચિનુક પવનનો મતલબ થાય બરફ ખાનારા પવનો. બરાબર. ઉપર આવી જાઓ, એનો ફોટો આપેલો છે. એ ફોટો તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. આ ફોટો ઉપરથી ખબર પડે કે આ બધા વાદળ ને પર્વત ને એ બધું ઓળંગી અને નીચે આવે છે. કેવો હોય છે? તો કે ગરમ પવન હોય છે. અને ગરમ પવન હોય તો કેવો હોય? સૂકા પવન હોય. બરાબર. ગરમ હોય તો કેવો હોય? સૂકા પવન હોય. અને તો એ બરફને જે છે એ ખાઈ જતા હોય છે. ઓકે, ચલો.